કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ સમય બહુ જ મૂલ્યવાન હોય છે. સમય જેટલું કિંમતી બીજું કશું જ નથી હોતું. આ જ વાતને સુવિચાર તરીકે, સુવાક્ય તરીકે શ્રી સેનકાજીએ ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આપણે સુવાક્ય ચાલુ કરીએ તે પહેલા આપ સર્વેને આજના આ મહાશિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. પ્રભુ ભોળાનાથનો હાથ અને આશીર્વાદ આપ સૌ પર બન્યો રહે એવી જ મારા હૃદયથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ, હાર્દિક શુભેચ્છાઓ. આજનો સુવિચાર છે સેલ્ફ મેનેજમેન્ટ, સ્વસંચાલન. હું કહું છું કે હું મારા જીવનનો એક પણ દિવસ બરબાદ નહીં થવા દઉં. જ્યાં સુધી મને નહીં લાગે કે જે વ્યક્તિ મારો દિવસ બરબાદ કરી રહ્યો છે તે મારા બરબાદ થયેલા દિવસનું પૂરેપૂરું વળતર ના ચૂકવી શકે. મારા મિત્રો, અહીંયા વાત છે તે સમયની છે, ટાઈમની છે, સમય મેનેજમેન્ટની છે, એટલે કે સમય સંચાલનની છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સમય એક એવી મૂલ્યવાન, એવી કિંમતી વસ્તુ છે કે એકવાર એ જાય છે તો પાછો નથી આવતો. અને મારા મિત્રો, આપણે એને આપણામાંના મોટાભાગના લોકો જાણતા હોઈએ છીએ અને અનુભવતા હોઈએ છીએ. ઘણી વખત આપણો સમય ખૂબ જ વધારે પડતો સમય ખૂબ જ ખરાબ રીતે બરબાદ થતો હોય છે. એવું કહેવાય છે કે આ દુનિયામાં જે 90% લોકો છે તે બીજા લોકોના દોરાએ પોતાનું જીવન દોરે છે, જ્યારે 10% લોકો એવા છે કે જે પોતાનું જીવન પોતાની જાતે બનાવે છે, પોતાનો રસ્તો પોતાની જાતે શોધે છે. આવા 10% લોકો આખી દુનિયાને ચલાવે છે. અને એવું કહેવાય છે કે આ 10% લોકો જે સફળ છે તે એટલા માટે જ છે કે તેઓ પોતાના સમયનું સંચાલન કરતા જાણે છે. જે સમય સંચાલન જાણે છે તે સ્વસંચાલન પણ જાણે છે. જે વ્યક્તિ સેલ્ફ મેનેજમેન્ટ સમજે છે, સ્વસંચાલન જાણે છે, તે હંમેશા પોતાનો સમયનો સદુપયોગ કરશે. અને જ્યાં તેને લાગશે કે કોઈ તેનો સમય બરબાદ કરી રહ્યું છે, સમયનો વ્યય કરી રહ્યું છે, તો તે વ્યક્તિ તેવા વ્યક્તિઓથી દૂરી બનાવીને રાખશે. અને જ્યાં લાગે છે કે પોતાનો સદુપયોગ થઈ રહ્યો છે સમયનો, ત્યાં તે જગ્યાએ જઈને માણસ કામ પણ કરશે. એટલે મારા દોસ્તો, વિચારવાનું આપણે છે કે આપણા સમયનો સદુપયોગ થઈ રહ્યો છે કે દુરુપયોગ. જો આપણે સદુપયોગ અને દુરુપયોગનો તફાવત જાણી શકીએ તો ચોક્કસ જ આપણે આપણું જીવન પેલા 10% જે સફળ લોકો છે, જે લોકો દુનિયા ચલાવી રહ્યા છે, તેમનામાં આપણે સામેલ થઈ શકીશું. અને મારા મિત્રો, આપણે જે આપણા લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક સફળતાથી પહોંચી શકીશું. ફક્ત અને ફક્ત જરૂર છે આપણે આ સેલ્ફ મેનેજમેન્ટની ટેકનિક શીખવાની, એટલે કે સમય સંચાલન, સ્વસંચાલન આપણા હૃદયમાં ઉતારવાની, આપણા દિલમાં ઉતારવાની અને એની ઉપર કામ કરવાની. થેન્ક યુ.